નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે ધોરણ 12માં સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 છે એ પૂર્ણ થયા અને ચેપ્ટર નંબર 3 છે એની ચર્ચા છે આજે આપણે કરવાની છે. તો ચેપ્ટર બીજું હતું જે કે ભારતીય સંસ્કૃતિ અને સમુદાયો. બરાબર, ભારતની સંસ્કૃતિ છે એ કેવી છે, સમુદાયો છે એના કેટલા પ્રકાર હતા, એ બધું આપણે ચેપ્ટર 2માં છે એ જોયું. કેટલા પ્રકારના સમુદાયો હતા તો કે 4 પ્રકારના સમુદાયો આપણને આપેલા હતા. કયા કયા સમુદાય હતા તો કે ધાર્મિક સમુદાય છે, ગ્રામ્ય સમુદાય, નગર સમુદાય અને આદિવાસી સમુદાય. આ 4 સમુદાયો છે એ ભારતના સમુદાય તરીકે ઓળખાતા. પછી બધા સમુદાયના અલગ અલગ લક્ષણો આપણે જોયા હતા કે કયા સમુદાયના કેવા લક્ષણો હોય. ભારતની સાંસ્કૃતિક છે એ કેવી હોય તો કે લોક સંસ્કૃતિ હોય, એના અલગ અલગ જુદા જુદા સ્વરૂપો આપ્યા હતા આપણે. સંસ્કૃતિ બધી કેવી હોય, અલગ અલગ પરંપરાગત, પહેલી વિશિષ્ટ સંસ્કૃતિ હોય, દેશી પરંપરા પ્રમાણે છે એ સંસ્કૃતિ આપણે જોઈ. એમાંથી આપણે જે ચોથો સમુદાય આપેલો છે આદિવાસી સમુદાય, એ સમુદાય આજે આપણે આ ચેપ્ટર નંબર 3 છે એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો, આ ચેપ્ટરમાં આજે 3 જાતિઓ આપી છે ને, જ્ઞાતિઓ, આ 3 જ્ઞાતિઓ વિશે આપણે આજે જોવાનું છે. તો એમાં સૌપ્રથમ આપણે આપ્યું છે અનુસૂચિત જાતિ. તો અનુસૂચિત જાતિ એટલે કેવો સમુદાય, એ જાતિમાં કોનો સમાવેશ થાય, એ જાતિને પહેલાં છે એ શું નામ આપવામાં આવેલું હતું, હવે આપણું બંધારણ આઝાદી પછી એને કેવા નામ આપવામાં આવ્યા, એમાં કોનો સમાવેશ થાય, આપણા ભારતમાં અને ગુજરાતમાં આ જ્ઞાતિના કેવા કેવા લોકો રહેલા છે, એટલે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કેટલું કરેલું છે, આ બધું છે આપણે આજે જોવાનું છે. એટલે આપણે છે એ આગળના એક ચેપ્ટરમાં છે એ બધું જોયેલું છે. જ્ઞાતિ અને ધર્મ અને વર્ણ વ્યવસ્થા, આ બધા વ્યવસ્થા પછી છે એ શું આવ્યું, જ્ઞાતિ વ્યવસ્થા આવેલી છે. હવે પછાત વર્ગો છે એમાં કયા કયા વર્ગોનો સમાવેશ થાય તો કે આપણે અમુક જ્ઞાતિઓ છે એ ઉચ્ચ કક્ષાની જ્ઞાતિઓ હોય, એટલે જ્ઞાતિનો સમૂહ છે એ ઉચ્ચ હોય, નિમ્ન હોય, મધ્ય હોય. તો આવા જે નિમ્ન કક્ષાના જે વર્ગો આપેલા છે જ્ઞાતિના સમૂહો, એને પછાત વર્ગો છે એ કહેવામાં આવે છે. તો પછાત વર્ગો છે એમાં કોનો સમાવેશ થાય તો આપણે જોઈએ કે પછાત વર્ગમાં આ બધેનો સમાવેશ થાય. પછાત વર્ગો, આ પછાત વર્ગમાં પેલું જે આ 3 આપ્યા છે ને, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ, પછી બીજું અનુસૂચિત જનજાતિ, જનજાતિ, અને ત્રીજું કયું આપેલું છે, પછાત વર્ગ. આ 3 જે વર્ગો આપેલા છે ને એ નિમ્ન કક્ષાની જ્ઞાતિમાં સમાવેશ થાય, જેને પછાત વર્ગો કહેવામાં આવે. પછાત વર્ગ છે એ કોઈ સમષ્ટિ કે સમૂહ નથી બનતો, પણ અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ જૂથના જે એક સમૂહ છે એ અલગ અલગ જ્ઞાતિના, જેને પછાત વર્ગો છે એ કહેવામાં આવે છે. તો પછાત વર્ગ છે એને વર્ણ વ્યવસ્થા પછી આ જ્ઞાતિ વ્યવસ્થામાં અલગ અલગ નામ છે એ આપવામાં આવેલા હતા. તો ભારતના બંધારણ પ્રમાણે અનુસૂચિત જાતિમાં જે દલિતો છે એનો સમાવેશ કેમાં થાય, અનુસૂચિત જનજાતિમાં, અનુસૂચિત જાતિમાં. અને અનુસૂચિત જનજાતિમાં કોનો સમાવેશ થાય તો કે આદિવાસીનો, આદિવાસીઓ છે એનો સમાવેશ કેમાં થાય, અનુસૂચિત જનજાતિઓમાં. પછાત વર્ગ છે એમાં કોનો સમાવેશ થાય તો કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું ધરાવતા હોય એ વ્યક્તિઓ કેમાં હોય, પછાત વર્ગમાં હોય. એટલે આ 3 વર્ગો આપણને ચેપ્ટરમાં આપેલા છે. પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય, અનુસૂચિત જાતિનો, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો. ભારતના બંધારણ પ્રમાણે છે, બંધારણે આ લોકોના નવા નામ આપેલા છે કે અનુસૂચિત જાતિમાં કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે તો કે દલિતો છે એનું અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય, આદિવાસીઓ છે એનું અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થાય, અને સામાજિક ને શૈક્ષણિક રીતે છે પછાતપણું ધરાવતા હોય એ પછાત વર્ગમાં આવે.
આ કોઈ સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પણ આ શું છે તો કે એના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને કારણે આ જુદી જુદી જ્ઞાતિઓના છે એ આવી રીતે જ્ઞાતિઓ છે એ પાડવામાં આવી, જેને પછાત વર્ગો છે એ કહેવામાં આવે છે. એટલે પછાત વર્ગોનો કોઈ એક નક્કી કરેલો સમૂહ આપણને આપેલો નથી. એ બધાનું પોતપોતાના જ્ઞાતિ પ્રમાણે છે એ પછાતપણા અને સામાજિક શૈક્ષણિક રીતે પછાતપણું ધરાવતા હોવાથી અલગ અલગ જુદી અલગ અલગ જ્ઞાતિનો છે એ શું બનેલું છે, સમૂહ છે એ બનેલો છે, જેને શું કહેવામાં આવે, પછાત વર્ગ છે એ કહેવામાં આવે છે. તો પછાત વર્ગ છે એમાં જે આપણને પહેલું આપ્યું છે શું, અનુસૂચિત જાતિ. બરોબર. હવે અનુસૂચિત જાતિ છે એ કોને કહેવાય, પછી અનુસૂચિત જાતિમાં કોનો સમાવેશ થાય, એને કોને કયું નામ આપ્યું એ આપણે જોઈએ. તો આપ્યું છે અનુસૂચિત જાતિ. હવે અનુસૂચિત જાતિ એટલે તો કે આપણે કીધું હતું જે પછાત વર્ગમાં સમાવેશ થાય એવી આ એક જાતિ છે. એને આઝાદી પહેલાં છે આના ઘણા બધા નામ આપેલા હતા કે ના અનુસૂચિત જાતિના. ગાંધીજીએ એને શું કીધું હતું, હરિજન કીધું હતું. બરાબર, હરિના જન. અમુક લોકોએ એને કળચડેલો વર્ગ કીધો હતો, પછી અમુક લોકોએ એને નિમ્ન કક્ષાના વર્ગ કીધા હતા. એટલે આઝાદી પહેલાં છે અનુસૂચિત જાતિના ઘણા બધા નામોથી, અનુસૂચિત જાતિના લોકોને ઘણા બધા નામોથી છે એ ઓળખવામાં આવતા હતા. પછી આઝાદી પછી છે એનો સમાવેશ કેમાં કરવામાં આવ્યો, અનુસૂચિત જાતિ તરીકે છે એ ઓળખવામાં આવેલો હતો. એટલે ગાંધીજીએ એને હરિજન કીધા હતા, અન્ય વર્ગોવાળા છે એને કચડેલો વર્ગ, આવું છે એ ઘણું બધું એને કીધેલું હતું. એટલે અનુસૂચિત જાતિ છે એ પછાત વર્ગનો એક વર્ગ છે, જે જ્ઞાતિ પ્રમાણે શું આપેલું છે, જુદા જુદા વર્ગો છે એ પાડેલા છે. હવે પછી આપણે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ આપેલું છે કે આપણા ગુજરાત અને ભારતમાં કેટલા અનુસૂચિત જાતિના લોકો છે એ વસે છે, કયા વર્ષથી અને ક્યારે છે એ 2011 સુધીના લગભગ આપણે બધા સમાજશાસ્ત્રમાં આંકડા આપેલા છે. એટલે 2011 સુધી છે એ અનુસૂચિત જાતિનું વર્ગીકરણ આપણને આપેલું છે કે અનુસૂચિત જાતિ છે એને આંકડા સ્વરૂપે છે એ આપણે હવે છે એ જોઈએ. તો આંકડા કીધા છે હવે છે એ અનુસૂચિત જાતિ છે એનું આપણે છે એ વર્ગીકરણ છે એ આપેલું છે. તો આમ છે એક આ સમૂહ અને જૂથ છે અનુસૂચિત જાતિનું, એ છે એ કોઈ એક ફિક્સ પ્રદેશમાં વસવાટ કરતા નથી. તો કેવી રીતે, તો કે કોઈ એક સમૂહમાં અને જૂથમાં, એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે, અન્ય રાજ્યોમાં છે, એમાં પણ છે એ વસવાટ કરે છે. એટલે એવું નથી કે કોઈ એનો એક નક્કી કરેલો પ્રદેશ છે. જેમ કે આપણે આદિવાસી સમુદાયમાં જોયું હતું કે આદિવાસીઓ છે એ ક્યાં વસવાટ કરે, તો કે એનો નક્કી કરેલો જે પ્રદેશ હોય, એ લોકોની બોલી છે, એનો પહેરવેશ, આ બધું કેવું હોય, એમાં સમાનતા જોવા મળે. પણ અનુસૂચિત જાતિ છે એ લોકો એવું નથી કે કોઈ એક નક્કી કરેલા પ્રદેશમાં જ વસવાટ કરે. એક જૂથ અને સમૂહમાં જુદા જુદા એક જ રાજ્યમાં જુદા જુદા રીતે રહી શકે છે. પછી કેન્દ્ર શાસિત પ્રદેશમાં અલગ અલગ રીતે છે એ પોતે રહે છે. એને છે એ નિમ્ન કક્ષાની જ્ઞાતિ છે એ કહેવામાં આવેલી છે. એટલે એના જે કાર્યો બધા છે એ પણ કેવા હતા, તો કે નિમ્ન કક્ષાના હતા. ચામડીનું કામ છે, પછી વણકરનું કામ છે, સફાઈ કામ છે, એ જેનું એને દરજ્જો આપવામાં આવ્યો હતો, એવી જ રીતે એના કાર્ય પણ કેવા આપવામાં આવ્યા હતા, નિમ્ન કાર્યો બધા આપેલા આવ્યા. એના કારણે એની આર્થિક આવક છે, આર્થિક વળતર એ પણ કેવું થાય, તો કે નિમ્ન એને મળતું હતું. એટલે બંધારણમાં આ અનુસૂચિત જાતિને પહેલાં છે જે નામ આપવામાં આવ્યા હતા એ નામમાંથી સુધારો કરી અને અનુસૂચિત જાતિ છે એ કરવામાં આવ્યું. હરિજન ને આવા જે નામ હતા એ બદલાવી અને આઝાદી પછી એને અનુસૂચિત જાતિ આવું નામ છે એ આપવામાં આવ્યું. એટલે એનું વર્ગીકરણ છે એ જુદી જુદી રીતે કરવામાં આવે. પછી 1955માં, ક્યારે, 1955માં જે કાયદો હતો અસ્પૃશ્યતાનો, આ કાયદાનું શું કરવામાં આવ્યું, નાબૂદ કરવામાં આવ્યું. એટલે આજે અનુસૂચિત જાતિના લોકો છે એને જે નામ આપવામાં આપ્યા હતા
અને જે નિમ્ન કક્ષાના જ્ઞાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે નિમ્ન કક્ષાનું કાર્ય આપવામાં આવેલું હતું, એને જે આર્થિક વળતર છે એ પણ નિમ્ન કક્ષાનું મળતું હતું. આ જે અસ્પૃશ્યતાનો કાયદો છે એને 1955માં શું કરવામાં આવ્યો? નાબૂદ કરવામાં આવ્યો. પછી જેવી રીતે આગળ વિકાસ થતો ગયો, વાહનની વ્યવસ્થા અને ધંધામાં પ્રગતિ ને ઔદ્યોગિક ક્રાંતિઓ ને આ બધું આવ્યું, એ પ્રમાણે પછી એનો પણ શું કરવામાં આવ્યો? વિકાસ કરવામાં આવેલો છે. પછી એક બાબત એ કે અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે, લક્ષદ્વીપ છે અને આંદામાન નિકોબાર, એમાં છે ને અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ જોવા મળતું નથી. એટલે આપણે પૂછાય કે કયા રાજ્યોમાંથી આ પ્રમાણ આપેલું નથી? એટલે નાગાલેન્ડ છે, પછી આંદામાન નિકોબાર, આમાં નથી. અરુણાચલ પ્રદેશ, આ બધેમાં છે એ અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ જોવા મળતું નથી. એટલે એવું એ નથી કે આ ફિક્સ પ્રદેશમાં જ વસે, પણ આ કેન્દ્ર શાસિત પ્રદેશને આ રાજ્યમાં ને ઓછું એનું પ્રમાણ છે એ જોવા મળે. ઓછું મીન્સ કે હાવ નહિવત જ હશે, પણ આ પ્રમાણ છે એમાં કેવું છે? ઓછું છે એ જોવા મળે. હવે પછી આપણે આપેલું છે કે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કરેલું છે કે ભારત અને ગુજરાતમાં અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કુલ વસ્તીના પ્રમાણમાં એનું પ્રમાણ છે એ કેટલું આપેલું છે? તો જોઈએ આપણે. વર્ષ 1966થી લઈ અને 2011 સુધીનું આપેલું છે. લગભગ સમાજશાસ્ત્રમાં બધા જ 2011 સુધીના જ આંકડા આપેલા હશે, વસ્તીનો કે કોઈ પણ. એમાં આપણે કમ્પેર કરવાની છે ભારત અને ગુજરાતની. તો વર્ષ 1961માં ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતા? 14.64% હતા. પછી વર્ષ 1971 દર વર્ષે 10 વર્ષે છે એ શું કરવામાં આવતું હતું? એનું પ્રમાણ છે એ માપવામાં આવતું હતું. એટલે 61માં ભારતમાં 14.64% હતા. પછી 1971માં ભારતમાં 14.60 થયા, એટલે થોડોક ઘટાડો થયો. પછી ત્રીજું 1981માં છે 15.65% છે એ ભારતમાં અનુસૂચિત જાતિ હતી. ત્યારબાદ એવું કહે છે 91માં પાછું શું કરવામાં આવ્યું? વધારો થઈ ગયો, 16.48. પછી 2001માં ડાયરેક્ટ 16.20 અને ડાયરેક્ટ 2011માં શું? 16.2. એટલે 61થી લઈ અને 2011 સુધીમાં અનુસૂચિત જાતિ ભારતમાં જેટલી વસ્તી હતી એના કુલ ટકા આટલા છે એ રહેલા છે. એટલે આના ઉપરથી આપણે ભારતના 1961માં છે એ 14.64 જોવા મળે અને 2011માં કેટલું છે? 16.2 છે એ જોવા મળે છે. ખાલી કેમાં? ભારતમાં. હવે આપણે ગુજરાતનું આપેલું છે. તો 1961માં આપણા ગુજરાતમાં 6.33% છે એ આપેલું છે. ગુજરાતની કુલ વસ્તી જે આપી એના કેટલા ટકા? 6.33% કેટલા? અનુસૂચિત જાતિના. પછી 1971માં કેટલા આપ્યા? તો કે 6.84 આપેલા છે. અને 1981માં 7.15, એટલે એમ ત્યાંથી છે એ શું કરવામાં આવ્યું? વધારો છે એ થયો. અને ચોથું જે આપેલું છે 1991માં 7.41 આપેલા છે, એટલે ત્યાંથી વધારો થયો. ને પછી પાછો 2001માં શું થયો? ઘટાડો થયો. એટલે 2001માં ગુજરાતમાં કેટલું આપેલું છે? 7.10 આપેલું છે. પછી આપ્યું છે છઠ્ઠામાં 2011માં કે ગુજરાતમાં 7.10. પછી 2001થી લઈને 11 સુધીમાં કંઈ વધારો ઘટાડો થયો નથી. અને 11 પછીનો આંકડો છે એ આપણને આપેલો નથી. એટલે જેવી રીતે ભારતમાં આપેલું છે એવી જ રીતે ગુજરાતમાં 1961માં 6.63 આપેલું હતું અને 2011માં 7.10 છે એ આપેલું છે. એટલે આ કોષ્ટક ઉપરથી આપણે ભારત અને ગુજરાતના કુલ વસ્તીના કેટલા પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ, એટલે કેટલા લોકો અનુસૂચિત જાતિના છે એ રહેલા છે, એ આપણે છે એ આના ઉપરથી ખબર પડે છે. એટલે અનુસૂચિત જાતિના લોકો છે એ આમાં એટલા રહેલા છે. હવે આપણે જોઈએ
કે અનુસૂચિત જાતિના જે પ્રમાણ આપ્યું છે એમાંથી ગુજરાતમાં સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ છે એ કેટલું છે. તો જોઈએ આપણે કોષ્ટક સ્વરૂપે સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ છે. હવે પછી છે આપણે ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ આપેલું છે સ્ત્રી અને પુરુષનું, કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ અનુસૂચિત જાતિનું કેટલું છે. તો આગલા કોષ્ટકમાં આપણે છે એ ભારત અને ગુજરાતમાં બેયમાં ખાલી કુલ વસ્તીના અનુસૂચિત જાતિ છે એના ટકા જોઈએ. હવે ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ સ્ત્રી અને પુરુષનું કેટલું છે એ આપણે જોઈએ. તો એ છે એ 2001થી 2011 વચ્ચેનો તફાવત છે એ આપણને મિલિયનમાં આપેલો છે. તો કુલ વ્યક્તિઓ છે 2001માં 166.6 અને 2011માં 201.4 અને મિલિયનમાં એનો જો તફાવત ગોતીએ તો 20.8% જેટલું થાય. પછી પુરુષ અને સ્ત્રી કેટલું આપેલું છે. તો કે પુરુષ છે એ 2001માં 86.1 હતું અને સ્ત્રીઓનું 2011માં એનું પ્રમાણ 103.5 આપેલું હતું. મિલિયનમાં બેનો તફાવત ગોતીએ તો 20.3 થાય. અને સ્ત્રીઓ છે એનું પ્રમાણ કેટલું હતું તો કે 2001માં છે 80.5 હતું અને 2011માં છે શું આપેલું હતું 97.7. બેનો તફાવત કરીએ તો 21.5 જેટલો ટકા છે એ નીકળે છે. એટલે ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોનું અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ આ પ્રમાણે હતું 2001થી 2011માં. કેટલા પુરુષો છે તો કે 2001માં 86.1 અને 2011માં 103.5. પાછી સ્ત્રીઓ 80.5 છે અને 97.7 છે. તો આ બેનો તફાવત કાઢી અને પ્રમાણ છે એ ગોતવામાં આવેલું હતું. એટલે આ કોષ્ટક ઉપરથી એવું નક્કી થાય છે કે સ્ત્રીઓ છે એ પુરુષો કરતાં કેવી છે ઓછી છે. એટલે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ છે એ કેવું છે ઓછું છે. એટલે 21.5% છે એ તફાવતમાં આપણને જોવા મળે છે સ્ત્રીઓ અને પુરુષના તફાવતમાં. એટલે પુરુષો છે એ કેટલા છે તો કે સ્ત્રીઓ કરતાં વધુ છે. એટલે આ કોષ્ટક હતું અનુસૂચિત જાતિ સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ. પછી એવું કહે છે કે અત્યારે આપણે સૌથી વધારે અનુસૂચિત જ્ઞાતિ હોય ને તો એમાં રોહિણી નામની જ્ઞાતિ છે. સૌથી વધારે કઈ છે રોહિતની. આ જ્ઞાતિ છે ને એ લગભગ આખી જ્ઞાતિનો ચોથો ભાગ આવરી લે. કેટલો? ચોથા ભાગની છે આ જ્ઞાતિ આખી. તો ભારતમાં કયા રાજ્યમાં કેટલી તો કે સૌથી વધારે ભારતમાં કેમાં છે તો કે પંજાબ રાજ્યમાં. કેમાં? પંજાબમાં. કેટલી છે તો કે 91.6% સૌથી વધુ. શું તો કે અનુસૂચિત જાતિ. અને સૌથી ઓછી કેમાં છે તો કે મિઝોરમમાં. કેમાં? મિઝોરમમાં. કેટલી છે? 0.1% સૌથી ઓછી વસ્તી ધરાવે છે. એટલે અનુસૂચિત જાતિ છે એમાં અલગ અલગ જ્ઞાતિઓ આપણને આપેલી હોય. તો એમાં સૌથી વધારે જ્ઞાતિ છે ને એ રોહિતીની જ્ઞાતિ છે. એ આખી જ્ઞાતિનો ચોથો ભાગ છે. ને આપણા ભારતમાં આ બે રાજ્યોમાં સૌથી વધુ અને સૌથી ઓછી છે. સૌથી વધુ કેમાં? પંજાબમાં 91.6% અને સૌથી ઓછી કેમાં? મિઝોરમમાં. કેટલી? 0.1%. અનુસૂચિત જાતિ છે એનું પ્રમાણ છે એ આપણને આપેલું હતું. હવે અનુસૂચિત જાતિની મુખ્ય ઘણી બધી જ્ઞાતિઓ હોય પણ મુખ્ય 4 જ્ઞાતિઓ છે આપણને આપેલી છે. કેટલી જ્ઞાતિઓ? 4 જ્ઞાતિઓ આપણને આપી છે. કઈ કઈ છે તો એની મુખ્ય 4 જ્ઞાતિઓમાં પહેલી જ્ઞાતિ છે માહ્યાવંશી વણકર કહેવાય. શું કહેવાય? વણકર. પછી બીજી આપી છે આ રોહિતી. ત્રીજી જે પાંભા કહેવાય. પછી ત્રીજી જ્ઞાતિ એની આપી છે વાલ્મીકી જે રૂખી કહેવાય. અને ચોથી આપી છે મેઘવાર અને મેઘવાડ. આ જે કહેતા હોય એ. આ કયું શું છે તો કે ભારતમાં અત્યારે જે અનુસૂચિત જાતિ છે એની મુખ્ય જ્ઞાતિ આપી. શું છે? મુખ્ય જ્ઞાતિ. મોસ્ટ ઓફ એની જ્ઞાતિ ઘણી બધી છે પણ મુખ્ય કેટલી છે? આ 4 આપી છે. માહ્યાવંશી વણકર, રોહિતની જે ભાંભા રોહિતની હોય એ, પછી વાલ્મીકી રૂખી કહેવાય એ, મેઘવાર અને મેઘવાડ
એ જે કહેતા હોય એ. એટલે આ 4 જ્ઞાતિઓ છે એ અત્યારે મુખ્ય જ્ઞાતિઓ તરીકે છે એ અનુસૂચિત જાતિની ઓળખવામાં આવે છે. પછી અનુસૂચિત જાતિ છે એમાં પરિવર્તન આવ્યું છે અત્યારે, એટલે આઝાદી પછી હવે અત્યારે છે એ ગવર્મેન્ટે સરકારે છે એ ઘણા બધા નિયમો અને ઘણા બધા કાયદાઓને કારણે છે એને ઘણું બધું સન્માને મળે છે અને સરખા લાભો હકો એ સમાન તકો પણ શું છે એને મળે છે. એટલે આ પરિવર્તન આવવાના કારણે અનુસૂચિત જાતિઓના લોકો છે એનું કાર્ય છે પછી એનું સન્માન એ પણ શું થયું છે વધારો થયો છે. તો એનો આર્થિક આવક જે હોય આર્થિક વળતર એમાં પણ શું થાય વધારો છે એ કરવામાં આવેલો છે. એટલે અત્યારે એમાં ઘણું બધું પરિવર્તન આવેલું છે અને આ બધા કાયદાઓ છે જે બધું નવો યોજનાઓ નીકળે એનો લાભ છે અનુસૂચિત જાતિના લોકો છે એને મળે છે. એટલે આજનો આ ટોપિક જે અનુસૂચિત જાતિ છે એ શું કરવામાં આવે છે પૂરો કરવામાં આવે. એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો. એટલે હવે પછી આપણે અનુસૂચિત જનજાતિ છે એ જોવાનું છે. અનુસૂચિત જાતિ આજે આપણે જોઈ જે પછાત વર્ગો કહેવાય, આ બધા આ 3નો સમાવેશ પછાત વર્ગમાં થાય. એટલે અનુસૂચિત જાતિ છે જે દલિતો હોય એનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો આ બંધારણ પ્રમાણે. અનુસૂચિત જનજાતિમાં જે આદિવાસીઓ હોય એનો સમાવેશ કરવામાં આવ્યો અને પછાત વર્ગોમાં કોણ હોય તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત હોય એનો પછાત વર્ગમાં છે એ સમાવેશ કરવામાં આવ્યો. આવી રીતે આ પછાત વર્ગોનું શું કરવામાં આવ્યું વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું છે. આઝાદી પહેલાં, આઝાદી પછી દલિતો છે એને અનુસૂચિત જાતિ તરીકે જ ઓળખવામાં આવે, એને કોઈ દલિતો કહે નહીં. એટલે આઝાદી પહેલાં એના નામ આપણે જોયા હતા ઘણા બધા આપેલા હતા. ગાંધીજી એને હરિજન કહેતા અને બીજા એને નિમ્ન કક્ષાના જ્ઞાતિઓના કહેતા, કચડાયેલો વર્ગ કહેતા, ઘણું બધું. પણ આઝાદી પછી પરિવર્તનના કારણે અનુસૂચિત જાતિ છે આવું નામ છે એને આપવામાં આવ્યું હતું. અસ્પૃશ્યતા જે કાયદો આપ્યો હતો એ 1955માં શું કરવામાં આવ્યો નાબૂદ કરવામાં આવ્યો અને ત્યારબાદ છે અનુસૂચિત જાતિના લોકો છે એને વધારે પડતું બધો લાભ છે એ આપવામાં આવ્યો હતો. પછી અનુસૂચિત જાતિ છે એ ભારત અને ગુજરાતમાં આપણે જોયું હતું 1961થી લઈ અને 2011 સુધીના બેમાં અલગ અલગ તફાવતની કુલ વસ્તી છે એમાં અનુસૂચિત જાતિ છે એ ધરાવતા હતા. પછી સ્ત્રીઓ અને પુરુષોનું આપણે પ્રમાણ જોયું કે ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ છે કેટલું છે તો કે સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં કેવું છે ઓછું છે. એટલે પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં છે એ વધુ છે. કેમાં અનુસૂચિત જાતિનું સૌથી વધારે કયા રાજ્યમાં અનુસૂચિત જાતિ છે તો આપણે ખબર જ છે સૌથી વધારે પંજાબમાં છે, સૌથી ઓછી મિઝોરમમાં કેટલી 0.1 અને સૌથી વધારે 91.6 અનુસૂચિત જાતિ છે એ આપેલી છે. રોહિતીની જ્ઞાતિ છે એ ચોથા ભાગની જ્ઞાતિ છે એ ધરાવે છે, સૌથી વધારે જ્ઞાતિ એની કેટલી આપેલી છે આપણે મુખ્ય 4 જ્ઞાતિઓ આપી છે એની. કઈ કઈ તો કે માયાવંશી વણકર છે, રોહિતીની ભાંભા રોહિતીની, પછી વાલ્મીકી રૂખી જે મેઘવાર અને મેઘવાળ આ મુખ્ય 4 જ્ઞાતિઓ આપી. આમ તો ઘણી બધી જ્ઞાતિઓ છે અને કોઈ એક નક્કી કરેલા પ્રદેશમાં અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરતા નથી. એ કોણ હોય તો કે અનુસૂચિત જનજાતિ જે આદિવાસીઓ આપ્યા છે એ કોઈ નક્કી કરેલા પ્રદેશોમાં જ વસવાટ કરતા હોય જેના સમાન પહેરવેશ, સમાન બોલી, સમાન ભાષા આ બધું શું હોય સમાન છે એ ગણવામાં આવે છે. તો હવે પછી આપણે અનુસૂચિત જનજાતિ છે એ જોવાના છીએ. એટલે અનુસૂચિત જાતિ છે એ શું થાય પૂર્ણ કરવામાં આવે. ઓકે.